સુરતના ડિંડોલી વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો નવો રોડ ચોમાસાની શરૂઆતમાં જ બેસી જતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે. તે સુરત કોંગ્રેસ દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ સસ્પેન્શનની માંગ સાથે લીંબાદ ઝોન કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. સુરતના લીંબાદ ઝોન હેઠળ આવેલા ડિંડોલી વિસ્તારમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા નવો રોડ હલકી ગુણવત્તાના કામને કારણે બેસી ગયો હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા સહિત કોંગ્રેસના આગેવાનોના પ્રતિનિધિ મંડળે કાર્યપાલક ઇજનેર કામિની દોશીને લેખિત રજૂઆત કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે ડિંડોલીમાં પ્રમુખ પાર્ક રોડ પર શિવાજીનગર નજીક રોડ બેસી જતા એક હાઈવા ટ્રક અડધે સુધી ફસાઈ ગયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કોંગ્રેસના જણાવ્યા મુજબ હજી ચોમાસાની શરૂઆતમાં જ રોડ પર અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે, જે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો છે. સાથે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા, તે ડિપોઝિટ જપ્ત કરી નવા રોડનું નિર્માણ કરાવવા તેમજ જવાબદાર એન્જિનિયર અને અધિકારીઓને સસ્પેન્ડ કરી કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુમાં સુરત કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને કડક પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક નાગરિકોને સાથે રાખી સુરત મહાનગરપાલિકા સામે જન આંદોલન શરૂ કરશે તેવી ચીમકી આપી છે.